નમસ્કાર દર્શક મિત્રો, આજના શિશુ પરામર્શન વિભાગના આજના એપિસોડમાં આપ સર્વેનું હું ડોક્ટર વૃંદન જયસ્વાલ હાર્દિક સ્વાગત કરું છું. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબીના સંયુક્ત ઉપક્રમે આજનો આ વિડીયો આપ સૌ માટે પ્રસ્તુત છે. આજે મોરબી શહેરના ડોક્ટર અમિત ધુલેસર આપણી સાથે જોડાયેલા છીએ. સાહેબ, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ. સર, આજે આપણને ગ્રોથ ચાર્ટ વિશે વિસ્તૃત માહિતી આપશે, તો આપણે સૌ સરનું સ્વાગત કરી અને એમને માર્ગદર્શન આપવા માટે સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ કે મને આ જાણકારી વિશે બોલવા માટે બોલાવ્યું. યુઝલી આ વિષય ઉપર બહુ વાતચીત થતી નથી, કારણ કે આ વિષય થોડુંક બોરિંગ થઈ જાય છે. પણ ગ્રોથ એટલે કે વૃદ્ધિ એક બાળકનો સૌથી મહત્વપૂર્ણ અંગ છે, એક બાળકનો અધિકાર છે, બાળકનો રાઈટ છે. ગ્રોથ બે પ્રકારની હોય છે, ફિઝિકલ અને મેન્ટલ. ફિઝિકલ એટલે કે વજન, લાંબાઈ, માથાનો વિકાસ, હાથ પગનો વિકાસ. માનસિક વિકાસ એટલે કે સ્કિલ્સ. જે બાળક પડખું નથી ફરી શકતો એ પડખું ફરવા માંડે, બેસવા માંડે, હાલવા માંડે, હાથ મોઢામાં નાખે, આંખથી એને મમ્મીને જોએ, માતા પિતાને ઓળખે, બીજા સગાને ઓળખે. આ બધું માનસિક વિકાસનું પાર્ટ છે. વિકાસ માનસિક અને શારીરિક બેયને જુદા રીતે જોવાની જરૂર છે, બેયનું આકલન જુદા જુદા કરવાની જરૂર છે. ખાલી ફિઝિકલી કોઈ બાળક વધતું હોય અને માનસિક વિકાસ ન થતું હોય તો એનો કોઈ મહત્વ નથી. માનસિક વિકાસ બરોબર છે પણ ફિઝિકલ વિકાસ બરોબર નથી તો પણ આનું કોઈ મહત્વ નથી. બેયમાં ઇન્ટરવેન્શનની જરૂરત પડે છે. મારા પ્રોફેસર સાહેબ અમને એક શીખડાવતા હતા કે ગ્રોથ વિઝિબલ હોવા જોઈએ. ગ્રોથ શુડ બી મેડ વિઝિબલ. એટલે ગ્રોથ એક કાગળ ઉપર, એક ચાર્ટ ઉપર માતા પિતાને, અભિભાવકોને બતાવો. સમજો કે કોઈ આફ્રિકાનો માણસ છે, આફ્રિકામાં જ રહે છે, ક્યારે આફ્રિકાના બહાર આવ્યા જ નથી. એક ઇન્ડિયન એના પાસે ગયો અને આફ્રિકાનો માણસ એને પૂછે કે મેં સાંભળેલું છે કે તમારે આ તાજમહેલ બહુ સુંદર છે, મને બતાવો તાજમહેલ વિશે. એ કે તાજમહેલ બહુ મોટો છે, વ્હાઈટ સંગમરમર પર બનેલું છે, યમુનાના કાંઠે છે અને બહુ સુંદર છે, રાતમાં તો હજી સુંદર દેખાય, કેટલાય વિદેશીઓ જોવા આવે છે. એ કે અચ્છા, પણ જે આ ઇન્ડિયન વ્યક્તિ તરત જ મોબાઈલમાં ફોટો બતાવી દે કે તાજમહેલનો ફોટો બતાવી દે તો આ વ્યક્તિ તરત થઈ જાય, ઓહ આવું સરસ છે તાજમહેલ. એવી રીતે જ ગ્રોથ છે. ઘણી વાર માતા પિતા પૂછતા હોય, સાહેબ મારો છોકરો બરોબર છે ને, બરોબર છે ને, હાઈટ બરોબર છે ને, વજન બરોબર છે ને. તો આ બરોબર છે અને એનો જવાબમાં ડોક્ટર કહી દે હા બરોબર છે, એનો કોઈ મતલબ નથી. ગ્રોથ શુડ બી મેડ વિઝિબલ. તમે એને ચાર્ટ ઉપર બતાવો કે હા બેન, તમારો બાળક આવી રીતે ગ્રો કરે છે, આવી રીતે નથી કરતો, આવું હોવા જોઈએ, આવું છે. ગ્રોથ શુડ બી મેડ વિઝિબલ. અને આપણે આ જ વિષય ઉપર આજે ચર્ચા કરશું. ગ્રોથનો ચાર્ટિંગ મહત્વપૂર્ણ છે અને બધું આ ચાર્ટમાં આવે. એટલે હવે આપણે આ ચાર્ટ ઉપર ફોકસ કરશું. સૌથી પહેલા જે ગ્રોથ ચાર્ટ અત્યારે તમે જો છો સ્ક્રીન ઉપર, આ જન્મથી પણ પહેલા વાપરી શકો એવા ચાર્ટ છે. લોકો અમને પૂછે કે ગ્રોથ ક્યારે ચાલુ થાય. જે દિવસે બાળકનો જન્મ થાય આપણે ગણીએ બર્થ ડે, એટલે કે ડે 1, પણ નહીં. એક ડોક્ટર માટે આ બાળક 9 મહિનાનું થઈ ગયો છે, એટલે એની ગ્રોથ 9 મહિના પહેલા ચાલુ થઈ ગઈ હતી માના ગર્ભમાં. એટલે તમે કહો કે સાહેબ આ કોણ ચેક કરે? તો જ્યારે તમે બાળકની સોનોગ્રાફી કરાવતા હોય, સોનોગ્રાફી મશીન આ બધું ચાર્ટ જે છે એ મશીનના અંદર કમ્પ્યુટરાઇઝ ફિટ હોય છે. આ બધા તમારા બાળકની લાંબાઈ અને વજન અને માથાનું ગ્રોથ સોનોગ્રાફી મશીન જોતા હોય. આ ચાર્ટ્સ મશીનમાં હોય. હવે સમજો કે બાળકનો જન્મ થઈ ગયો, આ પ્રકારનું ચાર્ટ. હવે આ ચાર્ટ મોટા ભાગે બહુ ઓછા ડોક્ટર્સ વાપરે છે, પણ હવે હળવે હળવે ઘણા ડોક્ટર્સ વાપરવા માંડ્યા છે. આ ખાસ પ્રકારના ચાર્ટ છે જે કે ઓછા દિવસમાં જન્મેલા બાળક માટે ચાર્ટ છે. ઓછા દિવસમાં જન્મેલા બાળક એટલે કે પ્રી મેચ્યોર બાળક. 9 મહિના અને 7 દિવસ 37 વીક જે બાળક માના ગર્ભમાં પૂર્ણ કરે એ કહેવાય પૂરા દિવસના બાળક.
આમાં જેમ જેમ ઓછો થતા જાય એવી રીતે બાળક ઓછા વજનનું પણ હોય અને વિકાસ પણ ઓછો હોય. એના માટે સ્પેશિયલ ચાર્ટ છે આ ફેન્ટન ચાર્ટ્સ. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, આ બાબો માટે પણ છે અને બેબી માટે પણ છે. તમે જોઈ શકો છો કે આ ચાર્ટમાં 36, 38, 40 એટલે 37, 36 ને 38 વચ્ચે 37 આવે છે. એનો મતલબ કે અહીંયા એક નોર્મલ બાળકનો જન્મ હોવા જોઈએ. જે નથી થતો એનાથી પહેલા 36, 35, 34, 32 આ કોઈમાં વહેલા જન્મ થઈ જાય બાળકનો, ઓછા દિવસનું બાળક જન્મ થાય, તો પછી આ ચાર્ટ તમે ત્યાં પણ વાપરી શકો છો. કારણ કે સમજો કે બાળકનો જન્મ થયો 34 વીકમાં, સમજો તો ઓર એનો વજન અંદાજે 1.5 કિલો હતો, અહીંયા 1.5 કિલો. તો આ જન્મ પછી ભલે આ હોસ્પિટલમાં દાખલ હોય, યુઝલી ઘણીવાર આવા બાળકો 1-2 અઠવાડિયે હોસ્પિટલમાં દાખલ હોય છે એનઆઈસીયુમાં, એના પછી પણ એને જ્યારે હોસ્પિટલમાં દાખલ હોય ત્યારે પણ તમે રોજ દર 1 દિવસમાં 2 દિવસમાં એનું વજન ચેક કરીને આ ચાર્ટ કરી શકો છો. ચાર્ટનું મહત્વ શું છે કે રોજના પોઈન્ટ્સ જેટલા તમે પ્લોટ કરો એ બધાને જોડવાનું અને જોવાનું કે જે ઓલરેડી બનેલા લાઈન છે એ લાઈન પ્રમાણે તમારો બાળક જાય છે કે નહીં. સારું, એનાથી પણ સારું શું રહેશે કે જે તમારો બાળક ઉપરના લાઈનમાં વહી જાય તો એ વધારે સારું કહેવાય. પણ કાયદેસર ફ્લેટ લાઈન કે નીચેના લાઈનમાં ન જવા જોઈએ. આ વજન માટે છે, આ એનો માથાનો વિકાસ માટે છે, આ લાંબાઈ માટે છે. હવે જે બાળકોનો જન્મ નોર્મલ પૂરા 9 મહિનામાં થાય છે એના માટે આ જુદા ચાર્ટ, એટલે એક સામાન્ય બાળક માટે જે બાળકોનો જન્મ પૂરા મહિના થાય છે, નોર્મલ બાળકો, એ બાળકો માટે આ ચાર્ટ હોય. એટલે સામાન્યતઃ બધા બાળકો માટે આ ચાર્ટ વાપરવામાં આવે છે. જે ચાર્ટ એના પહેલા આપણે જોઈએ આ સ્ક્રીન ઉપર, એ ફેન્ટન ચાર્ટ છે, એ અધૂરા મહિનાના બાળકો માટે હોય. આ ચાર્ટ પણ બ્લુ કલરના એટલે કે બાબો માટે અને પિંક કલરના એટલે કે બેબી માટે આવે છે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે આમાં 3 પ્રકારના લાઇન્સ છે. આ નીચેના લાઇન્સ વજન માટે છે, વચના લાઇન્સ માથાનો વિકાસ માટે છે, ઉપરના લાઇન લંબાઈ માટે છે. એમાં તમે જોઈ શકો છો કે સાવ નીચે લાલ અને નારંગી કલરના લાઇન બહુ નજીક છે. એના ઉપર 2 બ્લેક લાઇન છે. પહેલો પ્રશ્ન એ આવે જે માતા પિતા અમને પૂછતા હોય જ્યારે અમે ચાર્ટની વાત કરીએ કે સાહેબ આ નીચેના લાઈન ખરાબ છે અને ઉપરના લાઈન સારા છે. નહીં, એમાંથી એકય લાઈન સારા એકય લાઈન ખરાબ નથી. બધા લાઈન જુદા છે. પ્રત્યેક બાળક જુદા હોય. એક પણ બાળક બીજા બાળક સાથે કમ્પેર નહીં કરી શકો. કોઈ બાળકનો જન્મમાં વજન 2.5 કિલો હોય, કોઈનો 3 કિલો હોય, કોઈના 3 હોય, કોઈના 3.5, કોઈના 4 હોય. એ પ્રમાણે એનો આગળ વિકાસ હોય. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર ક્યાં 0 છે. 0 એટલે કે આજ બાળકનો જન્મ થયો. 1 મહિના, 2 મહિના, 3 મહિના, 4 મહિના કરતા વર્ષ અને આખું ચાર્ટ 5 વર્ષ સુધી છે. હું તો કહું છું એ 5 વર્ષની તમારી એક પ્રકારની જન્મપત્રી છે જે આગળનું 5 વર્ષનું ભવિષ્ય તમે ચાર્ટમાં બતાવી શકે છે. સમજો કે બાળકનું વજન 3, લગભગ 3 કિલોનો થયો અને આનો જન્મ અહીંયા થયો. આગળ જતા જ્યારે બાળક બતાવવા આવ્યો તમે જોયો કે આ બાળક હવે લગભગ 4 કિલોનું થઈ ગયું. જ્યારે મહિનાનું થયો ત્યારે તો આ લાઈન થોડુંક ઉપર આવી ગઈ. જેમ જેમ બાળકના મહિના વધતા જાય એનો વજન આ લાઈનો પ્રમાણે વધતા જાય. એ જ આપણો ટાર્ગેટ છે. સમજો તમારો બાળક ઉપરના લાઈનમાં આવ્યો તો એ લાઈન પ્રમાણે એનો વજન વધવા જ જોઈએ. કોઈ બાળક, હું તો કહું છું કે સમજો ઓછા વજનનું છે, લાલ લાઈનથી પણ નીચે છે, પણ તો પણ સમજો લાલ લાઈનના નીચે પણ સમજો એનો વજન લાઈન પ્રમાણે પેરેલલ જાય તો પણ સમજો કે આ બાળકનું ગ્રોથ સારું છે. કોઈ પણ પરિસ્થિતિમાં લાઈન નીચે ન આવવા જોઈએ, ઉપર જઈને નીચે ન આવવા જોઈએ. નીચેથી ઉપર જાય એ બરોબર છે, પણ ઉપરથી નીચે ન આવવા જોઈએ. એનો મતલબ બાળકનો વિકાસ બરોબર નથી, વજન બરોબર નથી વધતો, એને કોઈ તકલીફ છે. વજન ચાર્ટ પ્રમાણે દર મહિના કાયદેસર હોવા જોઈએ, પણ દર મહિના બાળકને હોસ્પિટલ બોલાવવાનું અને દર મહિના એનું વજન કરાવવાનું એ માતા પિતા માટે પોસિબલ નથી. એટલે નોર્મલી અમે એમ કરીએ છીએ કે જ્યારે પણ બાળક રસીકરણ માટે આવે ત્યારે એનું વજન, લંબાઈ અને માથાનો વિકાસ ચેક કરી લે છે.
1.5 મહિને, 2.5 મહિને, 3.5 મહિનાનું રસીકરણ, 6 મહિનાનું રસીકરણ, 9 મહિનાનું રસીકરણ, વર્ષનું રસીકરણ, 15 મહિના, 1.5 વર્ષ, 2 વર્ષ. જે આટલી વાર પણ બાળકનું વજન, લંબાઈ અને માથાનો વિકાસ ચેક કરી લઈએ તો એ સારું હોય છે. નીચેનો ગ્રાફ વજન માટે, વચનું ગ્રાફ માથાનો વિકાસ અને ઉપરનું લંબાઈ. પ્રશ્ન આવે કે માથા ચેક કરવાની જરૂર શું છે? ઘણા બહેનો અમને પૂછે, સાહેબ તમે માથો કેમ ચેક કરો છો? માથા એટલે મગજનો વિકાસ. કારણ કે બાળકનો જે માથો હોય એમાં હાડકા બહુ પોચા હોય, એટલે જેમ જેમ એનો મગજનો વિકાસ અંદર થતું જાય, ઉપરથી માથોય મોટો થતું જાય. એટલે કાયદેસર પહેલા 2 વર્ષમાં આ વિકાસ બહુ જરૂરી છે. એમાં પહેલા 6 મહિનામાં તો આ વિકાસ બહુ જરૂરી છે. જે લોકો વ્યવસ્થિત જોઈ શકે છે, આ ચાર્ટ્સમાં તમે જો કે પ્રત્યેક લાઈનનો સ્પીડ જુદા છે. એટલે પહેલા કોઈ પણ લાઈન હોય પહેલા ઝડપથી વધે છે અને પછી પેરેલલ થઈ જાય છે, ઝડપથી વધે છે પછી. કારણ કે બાળકનો ગ્રોથ દર વખતે એક જેવું ન હોય. બાળકની સૌથી વધારે ગ્રોથ પહેલા 2 વર્ષમાં હોય. એમાંય ખાસ તો મગજનો વિકાસ. જે બાળકનો જન્મમાં વજન હોય 5 મહિનામાં ઈ જ વજન ડબલ એટલે કે દુગણો થઈ જાય, વર્ષમાં 3 ટાઈમ્સ ત્રિગુણો થઈ જાય, અને બાળક જ્યારે 2 વર્ષનું થાય ત્યારે 4 ટાઈમ્સ થઈ જાય. એટલે 2.5 કિલોનો કોઈ બાળક છે તો 5 મહિનામાં એ 5 કિલોથી તો ઉપર જ વહી જાય છે. વર્ષમાં એ જ બાળક 8-9 કિલોના આજુબાજુ આવી જાય, અને 2 વર્ષમાં એ બાળક લગભગ 10 થી 12 કિલો વચ્ચે થઈ જાય. એના પછી ગ્રોથની જે રેટ છે એટલી ફાસ્ટ નથી રહેતી, કારણ કે જે એમ જ આ સ્પીડથી બાળક વધે તો આ 15 ને 20 ફૂટનો થઈ જશે, એ પોસિબલ નથી. એટલે એક ટાઈમ પછી આનો સ્પીડ જરા ઓછી થઈ જાય છે. કોઈ બાળકને મગજ સંબંધી કોઈ તકલીફ હોય, જે સમજો એમાં મગજનો વિકાસ ન થતું હોય, તો તરત જ આ માથા ચેક કરવામાં તમને ખબર પડી જાય. સ્ક્રીન ઉપર તમે આજે ચાર્ટ જોઈ રહ્યા છો, આ 0 to 5 ના ચાર્ટ છે, 5 વર્ષના. બ્લુ કલરના બાબો માટે, પિંક કલરના બેબી માટે. તમે જોઈ શકો છો કે સમજો કે કોઈ બાળક છે અને એનો જન્મ અહીંયા થયો, અને પહેલા 6 મહિના સુધી એનો ગ્રાફ સારું વધતો હતો, અને 6 મહિના પછી જ્યારે એની મમ્મી બતાવવા આવી, તમે જો કે આ એનો ગ્રાફ પહેલા જેવું નથી વધતો. સમજો બેન પણ કહે છે કે એનું વજન નથી વધતો, એ દુબળો લાગે છે. અને તમે જ્યારે ચાર્ટમાં જો તો તમે પણ જોઈ શકો છો કે આનું વજન લાઈન પ્રમાણે નથી વધતો, નીચે જાય છે. તો એનો મતલબ તમારે જોવાની જરૂર છે કે બાળકને તકલીફ શું છે. કદાચિત એને પેશાબના રસ્તામાં રસી હોય, જે કે બહુ કોમન કારણ છે ગુજરાતમાં. કદાચિત એને લોહીના ટકાવારી ઓછી હોય, કદાચિત એને નિમોનિયાની તકલીફ હોય, કદાચિત એને ટીબી તકલીફ થઈ શકે છે, કદાચિત એને જમવાનું વ્યવસ્થિત ન મળતું હોય, કે જે એ ખાતો હોય એમાં પોષક તત્વો ન મળતા હોય, કદાચિત આ દૂધ ઉપર જ વધારા હોય, દૂધમાં બધા પોષક તત્વો નહીં મળી શકે. એટલે આ બધી વસ્તુની જાણકારી એક ચાર્ટ ઉપરથી તમને મળી જાય. 5 વર્ષ પછીના ચાર્ટ હજી મહત્વપૂર્ણ થઈ જાય છે. 2 પ્રકારના ચાર્ટ્સ હોય છે, બાબો માટે બ્લુ અને બેબીઓ માટે પિંક. આ ચાર્ટ હજી વધારે મહત્વપૂર્ણ છે. 5 વર્ષથી લઈને 18 વર્ષ સુધી. એમાં નીચે વજનનું ચાર્ટ છે, ઉપર લંબાઈ. આ તો એક પ્રકારનું જાદુઈ ચાર્ટ છે. જે બાળકના માતા પિતા પણ આવ્યા હોય તો તમે એની પણ લંબાઈ ચેક કરી શકો, અને આ ચાર્ટના મદદથી તમે માતા પિતાની હાઈટ જોઈને બાળકની હાઈટનું એસ્ટિમેશન આપી શકો છો કે ભાઈ 18 વર્ષમાં તમારો બેબી કે તમારો બેબી, આ બેબીનું ચાર્ટ છે, તમારી બેબી આટલી ઊંચી થઈ જશે. આ ચાર્ટની ખાસિયત છે. પણ એના માટે 5 વર્ષ પછી જ બાળકને લઈ આવવું પડે અને માતા પિતાને સાથે આવવું પડે. જે ન પણ આવ્યા હોય તો આપણે ખાલી બાળકની પણ ગ્રોથ વજનમાં અને લાંબાઈમાં ચેક કરી શકીએ છીએ. થાઇરોઇડની સમસ્યા હોય, ગ્રોથ હોર્મોનની સમસ્યા હોય, તો આ ચાર્ટ તમને વધારે હેલ્પ કરી શકે છે. સમજો કે આ તમે માતા પિતાની હાઈટ ચેક કરી, અને આ તમારો ટાર્ગેટ છે કે 18 વર્ષમાં તમારી બેબી આ હાઈટની થઈ જશે. અને એ વખતે એ બેબીની ઉંમર હતી ધારો કે 10 વર્ષ. આ 10 વર્ષની બેબીને લઈને આવ્યા છે. તમે જ્યારે ચેક કર્યો તો તમે જોયો કે આ બેબી તો અહીંયા છે અત્યારે.
એટલે આ લાઈનને તમે જ્યારે એક્સટેન્ડ કરો તો તમને વિચાર આવશે કે આ કોઈ પણ પરિસ્થિતિમાં આ લેવલ સુધી તો પહોંચશે જ નહીં. એનો મતલબ કે એ હાઈટમાં થોડુંક હજી પાછળ છે. એટલે આ બેબી કદાચિત આગળ જતા આટલી હાઈટ નહીં લઈ શકે તો કારણ આપણે જોવું પડે કે કેમ આના પર્સન્ટાઇલ ઓછા પડે છે, કેમ આ નીચેના લાઈનમાં છે. માતા પિતાના હાઈટ પ્રમાણે તો આ અહીંયા હોવા જોઈએ પણ નથી. એનો મતલબ કોઈ કારણ હશે, ગ્રોથ હોર્મોન કોઈ કારણ હોઈ શકે, થાઇરોઇડની સમસ્યા થઈ શકે, એને પોષક તત્વોની કમી હશે, લોહીના ટકાવારી ઓછી હશે. એના વિષય પર આપણે તરત જ લેબોરેટરીથી ઇન્વેસ્ટિગેટ કરી શકે છે, બાળકને રિફર કરી શકે છે હોર્મોનના વિશેષજ્ઞ પાસે. એટલે આ એક સામાન્ય ચાર્ટ આપણને તરત જ બધું કહી દે છે. એટલે હું કહું છું એને જાદુઈ ચાર્ટ. એક છેલ્લો અને મહત્વપૂર્ણ ચાર્ટ જે આજની તારીખમાં અને આજની લગભગ છેલ્લા 10 થી 15 વર્ષમાં જેનું મહત્વ બહુ વધી ગયું છે એ છે BMI ચાર્ટ. BMI એટલે કે બોડી માસ ઇન્ડેક્સ. બાળક, હું અહીંયા બાળકોની વાત કરું છું, એમ તો BMI બધામાં જ હોઈ શકે છે. બાળકનું વજન અને એનો હાઈટ, આ બેનો એક ફોર્મ્યુલા હોય છે, વેટ ડિવાઇડેડ બાય હાઈટ સ્ક્વેર. અને આ ફોર્મ્યુલા જ્યારે તમે કેલ્ક્યુલેટ કરો તો એ મળે તમને BMI. એટલે કે સાદી ભાષામાં બાળકનું વજન હાઈટ પ્રમાણે વધારાતો નથી. ઇમેજિન કરો કોઈનું ખાલી વજન જ વધે છે અને હાઈટ નથી વધતી તો આ તમને ઓબીઝ દેખાશે. અને કોઈનું ખાલી લાંબાઈ વધતી હોય અને વજન ન વધતું હોય તો હાવ દુબળો દેખાશે. એટલે બેસિકલી ઓબેસિટી એટલે કે જેને ગુજરાતીમાં મેદસ્વીતા કહેવાય એના માટે આ સ્પેશિયલ ચાર્ટ છે. ઇન્ડિયામાં અત્યારે મેદસ્વીતાના કેસ બહુ વધે છે, ખાસ કરી 10 વર્ષના બાળક, 12 વર્ષના બાળક, 14 વર્ષના બાળક બહુ કોમનલી અમને 55 કિલો, 60 કિલો, 70 કિલો સુધીના પણ મળે છે. અઠવાડિયામાં એકાદ વાર તો મળે જ છે. તો આ કેસમાં આ ચાર્ટ બહુ કામ આવે. બહુ વજન વધી ગયો અને પછી આવો તો ઓબ્વિયસલી આમાં તો આવશે જ, પણ બહુ વહેલા ઉંમરથી જે અહીંયાથી 5 વર્ષથી જ આપણે બાળકનો ભલે વર્ષમાં 1 વાર 2 વાર વજન અને હાઈટ બસ 2 જ વસ્તુ ચેક કરવાનું છે. સ્કૂલમાં એ થઈ શકે છે, હોસ્પિટલ થઈ શકે છે, ઘરે પણ થઈ શકે છે, સ્વાસ્થ્ય કર્મચારી કરી શકે છે. અને અહીંયા પ્લોટ કરી દો, આમાં તમારો BMI આવી જશે. આમાં આ બાજુ BMI છે, આ બાજુ બાળકની ઉંમર છે. સમજો કે બાળકની BMI છે 12 તો અહીંયા આવશે 14 અને આવી રીતે. આમાં ઊંધું છે, આમાં ઉપરના લાઈન ખરાબ છે, એમાં ઉપરના લાઈન સારા નથી. એટલે તમારો બાળક જે અહીંયાથી હવે ઉપર જાય છે કે અહીંયા આવે છે તો સમજો કે આ ઓવરવેટ અને ઓબીસ થતો જાય છે. એને વજન ઉપર કંટ્રોલ કરવાની જરૂર છે, ડૉક્ટરને બતાવવાની જરૂર છે. એટલે આજની ટાઈમમાં આ ચાર્ટ બહુ મહત્વપૂર્ણ છે. પિંક કલરનું ચાર્ટ બેબીઓ માટે, આવી છે એક બ્લુ કલરનું ચાર્ટ બાબો માટે. એક ખાસ ચાર્ટ જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે અને અતિ મહત્વપૂર્ણ ચાર્ટ છે. આ ચાર્ટ મને લાગે છે કે ઇન્ડિયામાં બાળકો માટે સૌથી વધારે મહત્વપૂર્ણ ચાર્ટ છે. અને એ ચાર્ટની ખાસિયત શું છે કે આ ચાર્ટમાં તમે જે બહુ ધ્યાનથી જો તો અહીંયા નીચે બાળકની લાંબાઈ છે અને અહીંયા બાળકનું વજન છે. હવે તમે કહેશો સાહેબ આમાં બાળકની ઉંમર ક્યાં લખેલી છે? આ જ એ ચાર્ટની ખાસિયત છે કે આમાં ઉંમર લખેલી જ નથી. એટલે પહેલા 5 વર્ષ સુધીના બાળકો માટે આ એક યુનિવર્સલ ચાર્ટ છે. કારણ કે ઘણીવાર એવું થાય છે કે લોકો હોસ્પિટલમાં બાળકને લઈને આવ્યા હોય અને ફાઇલ લાવ્યા ન હોય. ઘણીવાર લોકો બાળકની ઉંમર ભૂલી જાય, લોકો બાળકનું જન્મનો તારીખ ભૂલી જાય. ખાસ કરી મેં જોયેલું છે જે ગામમાંથી આવે છે કે ખેતરમાં કામ કરવાવાળા મજૂરિયા વર્ગ છે, વનવાસી લોકો ઘણા બધા ગોધરા, દાહોદ અને પંચમહાલથી આવ્યા હોય, એ લોકો જ્યારે બાળકોને લઈને આવ્યા ઘણા બધાને એ ખબર ન હોય કે બાળકનો જન્મની તારીખ શું છે. એ તમને કંઈ પણ અંદાજેથી કહી દે, કદાચિત હશે 4, 5, 6 વર્ષનું, કોઈ કે હશે 2, 4 વર્ષનું. તો આવા કેસીસમાં તમારા પાસે જ્યારે જન્મની તારીખ જ નથી ત્યારે આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ચાર્ટ છે. અગેન બાબો માટે બ્લુ કલર અને બેબી માટે પિંક કલર. આ તમને તરત જ કહી દેશે, ભલે જન્મ તારીખ ન હોય, લાંબાઈ અને વજનને રાખવાનું. આ લાંબાઈ ઉપર કેટલું વજન છે બસ, બાકી કાંઈ નહીં. 100% આ ચાર્ટ છે ને તમે જોઈ શકો છો કે ઉપર WHO લખેલું છે. આ WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા બનાવેલા ચાર્ટ છે, આખા ઇન્ડિયામાં કામ આવે. ઠીક છે. હવે એનો ઇમ્પોર્ટન્સ શું છે? આમાં ઊંધો છે. તમને ખ્યાલ હશે જે મેં પહેલું ચાર્ટ તમને બતાવ્યો હતો, મેં કીધું હતું કે આ નીચેના લાઈન ખરાબ નથી, પણ આ ચાર્ટમાં એવું નથી. આ ચાર્ટમાં નીચેના લાઈન સારા નથી. એટલે તમારે બાળકનો લાંબાઈ અને વજન પ્રમાણે જે બાળક અહીંયા આવતો હોય તો એનો મતલબ છે
કે હવે આ બાળક ઓછા વજનના છે, કુપોષિત થાય છે, એને ડૉક્ટરને બતાવવાની જરૂર છે, સલાહની જરૂર છે. કદાચિત બહુ પહેલાથી આ બાળક આ જ લાઈનમાં હોય અને એ જ લાઈનમાં આગળ જતા હોય, જો એ લોકો તમને રેગ્યુલરલી બતાવવા આવતો હોય તો પણ ઠીક છે. પણ જે બાળક પહેલા અહીંયા હતો અને અહીંયા આવી ગયો તો પછી આ કુપોષણના શિકાર થાય છે. આ આંગણવાડી બહેનો માટે, ગામમાં જે નર્સ બહેનો કામ કરતા હોય, ગામમાં જે સ્વાસ્થ્ય કર્મચારી કામ કરતા હોય, એના માટે સૌથી વધારે સારું ચાર્ટ છે. એકવાર તમે આમાં લખો ને તમે તરત કહી શકો છો કે આ બાળકો ડૉક્ટરને બતાવવાની જરૂર છે કે નહીં, આ કુપોષિત છે કે નહીં. આ વિડીયોના માધ્યમથી મારો એક જ સંદેશ છે કે બધા બાળકનું ગ્રોથ ચાર્ટ ઉપર દેખાવાની જરૂર છે. ડૉક્ટરને પણ જોવાની જરૂર છે, માતા પિતાને બતાવો કે આ જો તમારું બાળક પહેલા અહીંયા હતો અત્યારે અહીંયા છે. વિઝિબલ ડેટા, સ્ટેટિસ્ટિકલ ડેટા સાચા હોય છે. ચાર્ટ્સ ટ્રુથ બોલે, એના સિવાય કાંઈ પણ ટ્રુથ નથી. એટલે ચાર્ટમાં જે દેખાતો હોય એ જ સત્ય છે. એટલે બાળકોના વિષયમાં તો આ વસ્તુ કન્ફર્મ છે. એટલે બધા ગ્રોથ ચાર્ટ ઉપર હોવા જોઈએ. થેન્ક યુ.